श्री कृष्ण प्रणामी नवरंग स्वामी जी महाराज ने पावन गादी मंदिर गोगराना शेरी गोपीपुरा सूरत एक अपवित्र स्थान पवित्र मंदिर तीर्थ मंदिर कहवाय ज्यां प्राणनाथ जी एटले कि प्राणोना नाथ अक्षरातीत पारब्रह्म परमात्मा तेमने चरणरज चरण धूली अहींया राखीने गया छे। एवी आ पवित्र भूमि अने मुकुंदास महाराज ए परमधाम निवासना नवरंगबाई एटले आ पवित्र तीर्थ स्थान कहेवाय। तो आवा स्थानमा आपणे महीनामां गुजराती महीनामां बीजो ने चौथो रविवार पारायण पाठ गोटा पारायण राखीए छीए, बधा मळीने पाठ करीए छीए। तो आ पोष वद 12 ए चौथो रविवार छे, पोष महीनानो बधा मळीने पाठ कर्यो અને તારીખ છે 26મી જાન્યુઆરી। તો પાઠ કર્યા બાદ આપણે જે પૂર્ણાહુતિમાં છેલ્લા બે પ્રકરણ દોહરાવ્યા, પડતો લઈને આવે કૃષ્ણ, મુખ શ્રી કૃષ્ણ અને નામનો મહિમા, પછી વાણીનો પણ મહિમા બતાવ્યો। ત્યારબાદ આપણે તારકા મહામંત્રનો જાપ કરી શકતા ચોપાઈ દોહરાવી અને હવે જે ફળ સ્વરૂપે ચોપાઈ આવી એ આપણે રાજી મહારાજ જણાવે છે। તો પરિક્રમા કિતાબ જે છે એમાં પ્રકરણ નંબર છે 32, ચોપાઈ નંબર છે 8। कीरो उतरी ललत कदर में कया तीन में का है तू खोल दे पट अरस का जो आए मिले तुझको जो आए मिले तुझको। भले श्री प्राणनाथ प्यारी की जय। प्राणनाथ स्वामी श्री प्राणनाथ जी धामना धनी अक्षराती श्री कृष्ण पारब्रह्म परमात्मा पुरुषोत्तम उत्तम पुरुष धाम धनी कहेवाय छे। एवा ए पुरुषोत्तम परमात्मा આપણને આ ચોપાઈથી સમજાવે છે કે ગીરો ઉતરી લલત કદર में ગીરો એટલે કે જે સૃષ્ટિ જે છે બ્રહ્મ સૃષ્ટિ જે છે જે પરમધામથી અક્ષરાતીત પારબ્રહ્મ પરમાત્મા એ પરમધામ કહેવાય છે। એ પરમધામથી અહીંયા એ ઉતરી છે। ક્યાં ઉતરી છે? લલિત કદર એટલે આ ખેલમાં આ માયામાં આ જગતમાં આવી છે। ખેલના જે અનુભવ કરવા માટે, ખેલ જોવા માટે, એ બધો અનુભવ કરવા માટે અહીંયા આવી છે। તો આ પહેલા વ્રજમાં, પછી રાસમાં અને આ જાગણી બ્રહ્માંડમાં કાલબાનું બ્રહ્માંડ એમાં પણ જાગણી છે, જાગ્રત જ્ઞાન આવ્યું એટલા માટે જાગણી બ્રહ્માંડ। તો આ ત્રણ તકરાર કહેવાય છે। લલિત કદર में એટલે આમાં આ જાગણી એટલે આ ત્રીજા ફેરામાં આવ્યા છે। એમાં સદગુરુ મહારાજ प्राणनाथ जी एटले कि मेरा ठाकुर जी ने कहे छे कया तीन में का है तो परम धामनी इंद्रावती छे, निर्मल आत्मा छे। एटले एम कही कह्युं अने शुं कहे छे खोल दे पट रस का तारतम मंत्र आपी अने कहे छे के तू धाने दरवाजा परम धामना खोलीने एमने ज्ञान आपो, समझाओ। અને એટલા માટે તો આપણે પણ આ પારાયણ પાઠ શા માટે કરીએ છીએ? દરવાજા પરમધામના ખોલી જાય એટલા માટે પારાયણ પાઠ કરીએ છીએ। દરવાજા ખોલવા માટેનું કામ થાય છે। પાઠ કરવો એ કરવો એમાંથી આપણે અંતરની આંખો ખોલે અને એ એટલા માટે કે છે મેરા ઠાકોરજીને કહે છે કે એ ઇન્દ્રાવતી તો પરમધામની છો, જે ખેલ જોવા બધા આવ્યા છે આ જગતમાં એમાં તો ઇન્દ્રાવતી છે અને આ બધાને જગાવવા માટે મેં તારતમ મંત્ર આપ્યો છે। એનાથી દરવાજા ખોલી દે પરમધામના અને પરમધામના દરવાજા ખોલવાથી શું થશે? જો આए मिले तुझको, જે પણ બ્રહ્મસૃષ્ટિ અહીંયા આવી છે, જે સાથ અહીંયા આવ્યો છે આ જગતમાં અને એ
અહીંયા ભૂલો પડ્યો છે એને જ્ઞાન નથી, અજ્ઞાનતામાં છે એને જ્ઞાન આપીને જગાવો અને પછી એ જગાવશો તો પરમધામમાં તમને આવીને એટલે કે તમને બધા સુંદર સાથ મળી જશે.